દુનિયા માટે મોટા સમાચાર સામે આવે છે, જેમાંથી અમેરિકાના પૂર્વ પ્રમુખ જેમાં ડોનાલ્ડ ટ્રમ્પમાં જેમાંથી નિવેદન પછી વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પહેલી તણાવમાં સ્થિતિમાં જે કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ ભાવમાં વર્તમાન ભારત સહિતમાં વિવિધ દેશોમાં પર પડી રહી છે. હાલમાં મધ્ય પૂર્વમાં જે ઈરાન જેમાંથી ઈરાનમાંથી યુનાઇટેડમાંથી વચ્ચે તણાવમાં સ્થિતિમાં જે ઉભી રહી થયેલા સંઘર્ષના કારણે વિશ્વ બજારમાં અનિશ્ચિતિ વધી ગયેલા દેશોમાંથી ઇંધણ પુરવઠા અસર થઈ રહી છે. કેટલાક સ્થળોમાં એલપીજી ગેસ અછતમાં જોવા મળતી ભારતમાં કેટલાક શહેરોમાં ગેસ સપ્લાયમાં દબાણ જોવા મળ્યું છે, જે કારણે હોટેલ અને નાના વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધની અસર ખાસ કરીને કાચા તેલમાં બજાર પરથી પડેલા વિશ્વ સપ્લાયમાં ચેઇનમાં ચડતો આવનારો કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં ચેતવણી આપી છે. તણાવ વધતી તેલના ભાવમાં પ્રતિ બેરલમાં $200 સુધી પહોંચી શકે છે. તેમાંથી સંદર્ભ સ્ટાફમાં હોર્મોઝ જે મહત્વપૂર્ણ ખૂબ વધારા કારણે વિશ્વમાં મોટો ભાગ અગ્નિ તેલમાંથી માર્ગદર્શનમાંથી પસાર થાય છે. રિપોર્ટ અનુસાર હોરિઝોન ટેસ્ટ વિસ્તારમાં જે હાલમાં તણાવમાં પૂર્વ સ્થિતિમાં તેલમાં વાહનો જહાજમાં અટવાઈ જતા, જેમાંથી અહેવાલો આ માર્ગમાં અવરોધ ઊભો કરીને વૈશ્વિક ઇંધણમાં પુરવઠો ગંભીર અસર થઈ શકે છે. ઈરાનમાંથી પરમાણુ હથિયારમાં વિકાસમાંથી આવેલા રોકાણમાંથી અમેરિકામાં પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા જણાવ્યું છે, જ્યારે વૈશ્વિક બજારમાં તેલનો ભાવ વધતા જેમાંથી અમેરિકાનો તેનાથી ઓછો ફાયદો પણ થઈ શકે છે. સત્તાત્મક તેમાંથી હાલમાં અમેરિકાનું મુખ્ય ધ્યાન તેલના ભાવમાં જ નહીં પરંતુ ઈરાનને પરમાણુ હથિયારમાં વિકસાવવાથી રોકવા પર કેન્દ્રિત છે.